જય આશાપુરામાં આજે આપણે ચર્ચા કરીશું ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમની એનાઉન્સ કરી દેવામાં આવી છે. તેમાં રોહિત શર્મા કેપ્ટન, શુભમન ગિલને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, હાર્દિક પંડ્યા, KL રાહુલ, ઋષભ પંત, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, જસપ્રીત બુમરાહ, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી અને યશસ્વી જયસ્વાલ અને હર્ષદીપ સિંહ. જો વાત કરવામાં આવે તો ફર્સ્ટ ચોઇસ વિકેટ કીપર હશે KL રાહુલ અને ઓપનિંગમાં બે ઓપનિંગ જોડી હશે રોહિત શર્મા અને શુભમન ગિલ. જો ભારત બે ફાસ્ટ બોલર સાથે રમશે, હાર્દિક પંડ્યા અને બે ફાસ્ટ બોલર, એમાં બે ફાસ્ટ બોલર હશે જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમી, અને બેકઅપ ફાસ્ટ બોલર તરીકે રહેશે હર્ષદીપ સિંહ. અને જો એક્સ્ટ્રામાં બોલર હશે હર્ષિત રાણાને સિલેક્ટ કરવામાં આવે છે. ઇંગ્લેન્ડ સામેની વન ડે સિરીઝ અને ચેમ્પિયન્સ ટ્રોફી માટે ઇન્ડિયન ટીમનું એનાઉન્સ કરી દેવાનું છે. ટીમ આ પ્રમાણે છે: રોહિત શર્મા, શુભમન ગિલ વાઇસ કેપ્ટન, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, KL રાહુલ, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમી. આ આપણી પ્લેઇંગ 11 હશે. અને યશસ્વી જયસ્વાલ બેકઅપ ઓપનર, બેકઅપ વિકેટ કીપર તરીકે ઋષભ પંત અને રવિન્દ્ર જાડેજા, યશસ્વી જયસ્વાલ. જો તમને આ ચેનલ પર વિડીયો સારો લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો, લાઈક કરો. ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત તરફથી ત્રણ સ્પિનર રમશે: અક્ષર પટેલ ઓલરાઉન્ડર, વોશિંગ્ટન સુંદર ઓલરાઉન્ડ અને કુલદીપ યાદવ. અને બોલિંગમાં જોવે તો હાર્દિક પંડ્યા ઓલરાઉન્ડર, જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમી. ભારત મારા મત મુજબ આ જ પ્રમાણે સંજુ સેમસન ડોમેસ્ટિક ક્રિકેટ ના રમવાના કારણે ટીમમાંથી બાદબાકી થઈ ગયેલ છે. જો જોવામાં આવે 2023 વર્લ્ડ કપ વન ડે વર્લ્ડ કપમાંથી ટીમમાંથી તો એકમાત્ર નવો પ્લેયર ઉમેરાયો છે, તો એ છે ઋષભ પંત. બાકી એની એ જ ટીમ છે. તેમાંથી જો બાદબાકી આવે તો એક છે મોહમ્મદ સિરાજ. પ્રેસ કોન્ફરન્સ 12:30 વાગ્યાની હતી, તેની જગ્યાએ 3 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી. બહુ વધારે પડતો ટાઈમ લેવામાં.